बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वअतसिमू बिहब्लिल्लाहि जमीअन व ला तफ़र्रक़ू सदक़ल्लाहुल अज़ीम क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम अद्दीनुन नसीहा औ कमा क़ाल अलैहि सल्लल्लाहु अलैहि वसल्लम। બધાથી પહેલે તો તમારો ખૂબ શુક્રિયા, જઝાકુમુલ્લાહ અહસનલ જઝા. તમારો ખૂબ આભાર કે તમે અમારા રોજામાં મદદ કરી. એક રોઝેદારને એટલે કે અમે જે ઉપવાસ રાખે, અમારામાં તો સવારથી લઈને સાંજ સુધી કંઈ ખાવાનું પીવાનું આવે જ નહીં, તે છતાં હો તમે એ રીતની મદદ કરી કે અમારા ઇસ્લામ ધર્મમાં કહે કે એક માણસને રોઝા એટલે રાખવામાં આવે કે માણસને ખબર પડે. મેં આ જુમ્મામાં જ્યારે લોકોને કીધું અમારા કમિટીવાળાને કે અમને રોજો એટલે રાખવા સારું કહે તાકે ગરીબ, યતીમ, બેવા અને બેચારા જે મજદૂર તબકાના છે એ લોકોને એનો અંદાજો આવે. એટલે કે માલદાર માણસ જે લોકો સારી રીતે જીવતા છે તે લોકો તો પોતાની રીતે રૂટિનમાં જીવ્યા કરે, પણ જ્યારે આ હાલતમાં બધાએ માલદાર હોય, ગરીબ હોય, જાડો હોય, પતલો હોય, બધાએ રોજા રાખવાના એટલે રાખવાના. કોઈ બી ગરીબ હોય તો એવું નહીં કે એને છૂટછાટ છે, બલકે બધાએ રાખવાના. તો ત્યારે એ માણસને ખબર પડે કે માલદાર માણસ જ્યારે ભૂખો રહે તો ત્યારે ખબર પડે કે એક ગરીબ માણસ જે આખા વર્ષમાં આવી રીતની ભૂખની હાલતમાં રહે તો એને કેટલી તકલીફ થતી હશે. તો એ સ્વભાવને પોતાના અંદર પેદા કરવામાં આવે એ માટે અલ્લાહ તાલાએ અમને આ હુકમ આપેલો કે તમે રોજા રાખો. તો પહેલો હુકમ તો અમને રોજા રાખવા એટલા સારું કીધેલું કે રોજો રાખીને તમે પોતાના પરવરદિગારના પાસે જઈને ખબર પડે તમને કે ગરીબ, યતીમ અને બેવા લોકો કેવી રીતના જીવતા છે. તો આજે આપણા જે દેશના પ્રધાનમંત્રી છે તે બી એ જ વાત કહી કે તમે લોકોનો દુઃખ દર્દ સમજો તાકે તમને ખબર પડે કે મજદૂર અને ગરીબ તબકો છે એ કેવી હાલતમાં જીવતો છે. આજે બી કેટલા બધા માણસ એવા છે જે ગરીબીમાં જીવતા છે, કેટલા લોકો રોજનું કમાઈને રોજનું ખાતા છે. આપણા તો અલ્હમ્દુલિલ્લાહ એટલું સારું છે કે કમાઈને ખાતા પીતા છે, એટલે આપણને તે નીચલા તબકા છે ને એ લોકોનો દર્દ સમજવા સારું પ્રેક્ટિકલી શું કરવું જોઈએ. તો તમારામાં ઉપવાસ, અમારામાં રોજા છે. તો અમુને એટલું સ્ટ્રિક્ટલી કીધેલું કે તમારા અંબે પાણી પડેલું હોય તો બી પીવાય નહીં, તમારા અંબે ખાવાનું હોય તો બી ખવાય નહીં. તો કોને ભરોસો રાખવાનો? તો એક જ ભરોસો છે, તમારો બી એક જ ભરોસો, અમારો બી એક જ ભરોસો કે ઉપરવાળો જોતો છે. ગલત કામ કરું હું, પાણી પી બી લીધું કે રોજો તોડી બી લાખ્યો તો જવાબ ઉપર આપવાનો. એ દુનિયાવાળાને તો આપણે કંઈ બી પટાઈને આપણે સમજાવી લેવું, પણ અગર ઉપરવાળાનો ડર હશે તો આ રોજાની હાલતમાં અમારી પ્રેક્ટિકલી પ્રેક્ટિસ એ જ કે તમને એ ખબર પડે કે તમારા હંબે તમારા પાસે પૈસા, માલો, દોલત બધું, તે છતાં બી તમે ભૂખા કેમ પડી રહેલા છે. તમારાથી નહીં પાણી પીવાય, નહીં કંઈ કરે, બધું તમારા હંબે પડે. એનો દર્દ કે તમારા પાસે જે આ ફિલહાલ છે કોના હુકમના મુતાબિક તમે આવું કરતા છે. બધું વસ્તુ તમારા પાસે અવેલેબલ છે, તે છતાં કેમ નથી યુઝ કરી શકતા. એટલે કે જ્યારે એક હુકમ કે સવારથી લઈને સાંજ સુધીમાં જ્યારે તમે આ કામ ઉપરવાળાના હુકમથી નથી કરતા કે પાણી નહીં પી કે તમે ખાઈ નહીં, તેવી જ રીતના જ્યારે રમઝાન પતી જાય તે પછી બી આ દર્દ પોતાના અંદર રાખો. એ બી હુકમ આપેલો છે કે તમારા ગરીબ તબકાને કે તમારા દેશમાં રહીને જે કેટલા લોકો એવા છે જે નીચલા તબકામાં રહીને કેટલી મહેનત કરીને પોતાનું ઘર ચલાવતા છે. કેટલી અમારી માઓ, બહેનો, અમારી મસ્કુરાત, આપણી જે મા બહેનો છે કામ કરીને બિચારી ખાતી છે. તો તેને કોણ આ દુઃખ દર્દને સમજે? તેની એક પ્રેક્ટિકલી આ પ્રેક્ટિસ છે કે જેના લીધે તમે બી આ ઉપવાસ રાખે, તેવી રીતના અમે બી રોજા રાખીએ. એક તો અમારી આ મહેનત. બીજું કામ કે કુરાને કરીમમાં અમારું જે પુસ્તક છે તેમાં કહે કે વાતસિમુ બિહબ્લિલ્લાહ જમીઅન વલા તફર્રકુ. ઉપરવાળાની એક દોરી એટલે કે એક તો પ્રેક્ટિકલી આપણે સમજીએ કે એક માણસ એક દોરીને ખેંચે તો કેટલો જોર લગાવી શકે? બહુ જોર નહીં લગાવાય. મેં જ્યારે નાનો હતો ને ત્યારે બીજા ચોથામાં એક પાઠ ભણેલો. એક બાપ પોતાના છોકરાને એમ કહે કે એક લાકડી બધા 7 છોકરાઓના હાથમાં આપી દઈને કહે કે આને તોડો, તો બધા ફટાફટ તોડીને પોતાની જવાનીનો જોર બતાવે. પછી કહે કે ચાલો એક કામ કરો, હવે 7 લાકડીને બધા એક ખાતે જમા કરી લો અને હવે તોડો, તો હવે કોઈથી તૂટી નહીં. એ જ કુરાની કરીમની આયતનો મફહૂમ પુસ્તકમાં બી હતો અને અમારા પુસ્તકમાં બી છે કે તમે અલ્લાહના હુકમ જે છે ને એને મજબૂતીથી બધા જ પકડી લો, એકતા પેદા કરી લો, પછી તમને કોણ તોડે તે બધું. એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ એ શું કરવા કહેવામાં આવે? એ બહુ પહેલેથી છે, 1400 વર્ષ પહેલાંથી. એવું નહીં કે મોદીજી આજે જ કહેતા છે, એના પહેલેથી અમને તો પહેલેથી હુકમ આપેલ કે ભાઈ લોકોની મદદ કરો. તો તેવી રીતના આજે તમે મદદ કરી. એક તો છે કે તમે મદદ કરી અને તમે ઉપરવાળાના કરીબ થઈ ગયા, તાકે જે ઉપરવાળાને જેટલો ફોલો કરે છે તેનું કામ તેટલું થવાનું. જો એક વસ્તુ યાદ રાખો, મારા પાસે લાખો રૂપિયાની કરોડો દોલત હશે, પણ અગર મેં બીમાર થઈ ગયો ને તો માણસ છેલ્લે એક જ શબ્દ બોલે, દુઆ કરજો, દુઆ કરજો. આ શબ્દ રહે, બીજો કોઈ શબ્દ નહીં રહે. કરોડો રૂપિયાનો તે માણસ હોય પણ તે હોનાનું નહીં ખાઈ શકે નહીં, કંઈ નહીં, શું કરવાનું છેલ્લે?
એક જ જબાન પર એનો લફ્ઝ રહી કે ભાઈ દુઆ કરજો. કોઈ બી માણસ આવે ને ભાઈ દુઆ કરજો. કોઈ હારો કોઈ ધર્મનો બહુ મોટો માણસ આવે તો બી તેને કહે, કોઈ ગરીબ માણસ આવે ને તેને બી તે એક જ શબ્દ કહે કે ભાઈ દુઆ કરજો. કેમ? આજે તમારી દોલત નથી કામ આવતી. કેમ નહીં કામ આવે? કેમ કે દુઆ એક એવી વસ્તુ છે જે ઉપર લખેલી ફિક્સ તકદીરને, તમારું ભવિષ્યમાં શું થવાનું તેને બી બદલી શકે. એટલે આ હુકમ જે તમે કામ કર્યું, ઇન્શાલ્લાહ અમે બી એવું કરવું કે આપણા દેશને, આપણા ગામને બચાવવામાં એકતા અગર બાકી રહેતી હોય, તેનું આપણા પુરખોએ જે પહેલાં ગુજરેલા ને તે લોકોએ એક જ કામ કરેલું કે બધા થઈને એક દસ્તરખાન બિછાવો. તે તમે આજે કામ કર્યું કે દસ્તરખાન પર એક એવી વસ્તુ છે જ્યાંથી મોહબ્બત વટે. એટલે અમારા નબી સલ્લમ કહે કે ખવડાવો લોકોને પીવડાવો, તેનાથી શું થાય કે મોહબ્બત વધે. પછી અમારું તો એક આગળ એક કદમ બી છે કે તમે છે ને લોકોમાં ગિફ્ટ આપો, હદીઓ આપો એમ કે. એટલે કે એકબીજાને હદીઓ આપો. તેનાથી શું થાય કે લોકો જ્યારે કંઈ બી મળે ને તો અમારા નબી કહે કે અફશુસ સલામ, કે બધાથી પહેલાં સલામ કરે. એટલે કેથી બી આપણે પહેલાં આપણે ત્યાં હતું કે હલો હલો સલામ અલૈકુમ એમ કરતા હતા. ધીરે ધીરે શું થયું, આ મોબાઈલનો જમાનો, ટેકનોલોજીનો જમાનો જેમ જેમ આવ્યો તેવું હવે તો પોતાનો કોઈ દેખાય તો આપણે કાંડી મારી જાય. આના હાથે તો આપણી બનતી નહીં મળે. આપણો ધર્મ તો એમ કે કોઈનો બી ધર્મ એમ જ કે ભાઈ બધા સાથે સારો વર્તાવ. એટલે કોઈને બી મહિલા હોય તો તમે શું કરો ભાઈ, સલામ દુઆ કરો ને. એટલું તો કરી શકે ને. તમારા દિલમાં ખોટ ન રાખો. બધાથી મોટો ધર્મ કે દિલમાં અગર જેના ખોટ હે ને તો તમે કેટલો બી સારો પુણ્ય કરો પણ તે કબૂલ થવાનો મળે જ નહીં. ને અગર તમે દિલની ચોખ્ખાઈથી કરો ને તો તે ડાયરેક્ટ જઈને એમ કે સાતો આસમાન ફાડીને ડાયરેક્ટ અલ્લાહના અર્શ જે અલ્લાહ જ્યાં બહેલો છે તેને ડાયરેક્ટ હુકમ કરવા કહી દે કે આની દુઆ કબૂલ કરી લો. એટલે આજે જે તમે કામ કર્યું તેમાં અમે અલ્લાહથી ઉમ્મીદ રાખીએ કે અલ્લાહ તમારી હર દુનિયાની હાજતો અલ્લાહ પૂરી કરે. અને બહુ સારું તમે કામ કર્યું. અલ્લાહ જઝાએ ખૈર આપે. આ તમે ગામના મોટા જિમ્મેદારો છે. આવી જ રીતના જ્યારે ગામમાં કંઈ જરૂરત પડી હોય ને આપણા દેશ પર, આપણા ગામ પર કંઈ બુરી નજર કોઈ બી લાખે ત્યારે આવી જ રીતના એકતા સાથે રહીને અગર આપણે જો કામ કરીએ ને તો આપણે દેશને બહુ આગળ વધાવી શકીએ. આપણો દેશ પહેલાં આપણે જોવાનું છે. હરેક વસ્તુમાં અગર આપણા દેશનું, આપણા ગામનું, આપણા શહેરનું અગર આપણે આગળ વધારવા માંગતા હોય તો બધાથી પહેલાં એકતાની જરૂર. એટલે અમારા કુરાનમાં બધાથી પહેલાં એક જ વાત કહેવામાં, વાતસિમુ બિહાબલિલ્લાહિ જમિયા, એક હાથે રહ્યા તો તમે જે ચાહો તે કરી શકો. વ અંતુમુલ અલાઉના ઇન કુન્તુમ મુમિનીન, તમે ચાહે ને કે હુકુમત કરવાના તો તમારા હાથમાં હુકુમત ને એકતા નહીં મળે ને તો તમે કંઈ બી નહીં કરી શકો. બલકે તમારી લોકો મેથી મારીને ચાલ્યા જાય. આજે એ જ થતું છે. એકબીજા હાથે રહીને બી આપણે શું કરીએ, અમારા ધર્મમાં તો એમ છે કે આ જે છે ને આ અમારા નબીએ એમ કીધેલું મુહમ્મદ સલ્લમે જે આની હિફાજત કરી એમ જબાન પકડીને બતાવ્યું, જે આને કંટ્રોલમાં કરી લીધું તે સમજી લઉં કે તે 100% કામયાબ થઈ ગયું. અને આપણી બધાથી વધારે પેપડી જ ચાલે કે આપણે કોઈના સારું બી કહેતા હોય ને આપણા હગાવાનામાં જ પહેલે મેથી મારીએ. આના હાથે તો કરવાનું જ નહીં. એટલે બધાથી પહેલે કીધું કે ભાઈ કોને જોવાનું, તો આપણા હગાવાળાને જોવો. પછી કીધું કે કોને જોવાનું, તો જો આપણા પડોશમાં કોણ રહેતું. તો આ તો એક કે પંચાયતના લોકો કામ કરે, ગામના લોકો કામ કરે. કામ તો પહેલાં આપણને જ કીધેલું કે જે પહેલે છે પોતાનું ઘર હાચવી લઈ, પછી બાજુવાળાનો હાચવી લઈ, અને 40 ઘર સુધી અમને તો હુકમ છે કે 40 ઘર સુધી પડોશીઓનો હુકુક અદા કરવાનો. તમે કેવું કે અગર 100% જો અગર આપણે આવું કામ કરતા હોય તો આ પંચાયત આ તે બધાને આટલી મેથી મારવાની જરૂર નહીં પડે. બલકે એ લોકો પોતે જ આપણને એપ્રિશિએટ કરે કે તમે આવો, આ કામ તો તમે બહુ સારું કરતા છે. તો એવા હુકમ તમારા ધર્મમાં, અમારા ધર્મમાં આપણને બધાને એવું જ શીખાવેલું છે. પણ આપણે શું ચાલ્યું કે ધર્મના અગેન્સ્ટ જઈને થોડું આપણે યા તો ધર્મને ઇલ્મ રાખ્યું નહીં. યા ઇલ્મ તો બધાને છે. એ તો એટલે અમારામાં કહેવામાં આવે કે માલુમાત તો બધાને છે. માલુમાત એટલે કે ઇલ્મ, જાણકારી તો બધાને છે, પણ મામુલાત એટલે કે કામમાં લાવતા નથી આપણે. તો કામમાં લાવવા સારું શું કરો, પ્રેક્ટિકલી આપણે એને કરવું પડે. એના લીધે તમે જે કદમ ઉઠાવ્યો તે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારો છે. એવી રીતના આપણે બીજા જ બધા કામમાં જેમાં આપણું ગામનું ને દેશનું ભવિષ્ય વધે એના માટે અગર જો આવી રીતના મહેનત કરી અને ગામના મોટા જો હાથે રહીને તો પછી ઇન્શાઅલ્લાહ આપણો દેશ આગળ વધારવામાં કોઈ બી પાછળ આપણને કરી નહીં શકે. એટલે આવી જ રીતના મોહબ્બત બાકી રહે, આપણે એક હાથે રહે, એ જ આ મેસેજ હતો. જઝાકુમુલ્લાહુ અહસનલ જઝા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. मौलाना वसीम शाह धर्मपुरी की ऑफिशियल चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं